હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે આપણે જોઈ રહ્યા છે પાઠફળ અને પાઠફળમાં કયા ટાઈપના એક્ઝામ્પલ જોવાના છે, વર્ગ અને વર્ગમૂળના ટાઈપના। હવે આપણે પાર્ટ 1, 2, 3 અને ચોથા પાર્ટમાં પણ વર્ગ અને વર્ગમૂળને લગતા એક્ઝામ્પલ જોવાના છે અને આમાં બધા ટાઈપના એક્ઝામ્પલ કવર થઈ ગયા છે। તો ત્યારબાદ પાર્ટ 5 માં આપણે શું કરીશું, ઘન અને વર્ગમૂળને લગતા એક્ઝામ્પલ જ જોવાના છે। તો જોઈએ એક્ઝામ્પલ નંબર 31 શું કહે છે, તો કઈ સંખ્યાનું વર્ગમૂળના 1/3 ભાગના 0.01 છે। તો આપણે સમજીએ તો કહીશું છે રકમમાં કે કઈ સંખ્યા એટલે કે આપણે સંખ્યાને આપણે x ધારી દઈએ ના વર્ગમૂળમાં એટલે કે x ના વર્ગમૂળના 1/3 બરાબર 0.01 આપેલું છે અને આપણે કઈ સંખ્યા એટલે આપણે x શોધવાનું છે, બરાબર છે। તો અહીંયા શું થશે, વર્ગમૂળમાં x બરાબર 0.01 ગુણ્યા 3 જોવા મળે છે, બરાબર છે। અહીંયા શું થશે, વર્ગમૂળમાં x બરાબર 3/100 લખી શકીએ છીએ। હવે શું થશે કે આ વર્ગમૂળમાં x છે તેને આ સાઈડ લઈ જશે એટલે કે ત્યાં વર્ગ જોવા મળશે એટલે કે x બરાબર 3/100 નો વર્ગ થશે। 3 નો વર્ગ 9 અને 100 નો વર્ગ કેટલો થશે આપણને ખબર છે કે 10,000 જોવા મળે છે એટલે કે 9/10,000। તો આના બદલે આપણે શું લખીશું 0.0009 આ તમને જવાબ જોવા મળશે અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 32મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે 7 નું વર્ગમૂળ શોધો એટલે કે 7 નું વર્ગમૂળ શોધવાનું છે। હવે જો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો આની ટ્રીક તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધેલી છે, પરંતુ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો આનો જવાબ આપણે કઈ રીતે લઈ શકીએ છીએ। તો આના માટે ખૂબ સરળ ટ્રીક છે। ટ્રીક શું કહે છે કે 7 ની નજીકની કઈ સંખ્યા છે તેનું વર્ગમૂળ શોધે છે। તો આપણે જોઈએ કે 9 ની વાત કરીએ તો 9 નું વર્ગમૂળ આપણને ખબર છે કે 3 જોવા મળે છે, એક વર્ગમૂળમાં 3 અને જોઈએ 9 કેટલા 7 માંથી નાના છે તો -2 લખી શકીએ છીએ। હવે તે આ સાચું નથી પરંતુ આપણે ટ્રીક માટે આ રીતે આપણે લખીશું, બરાબર છે। હવે જોઈએ તો શું થશે, 9 નું વર્ગમૂળ કેટલું જોવા મળે 3, 2 ભાગાકારમાં શું કરવાનું કે 3 ના 2 ગણા, 3 ના 2 ગણા કેટલા થશે 3 નું 6 જોવા મળશે, અહીંયા 3 થઈ જશે એટલે કે 3 - 1/3 જોવા મળશે। હવે આનું સાદુરૂપ આપીએ તો શું છે 9 - 1/3 એટલે કે 8/3 મળી ગયા। તો હવે આનો ભાગાકાર કરી દઈએ અને જે જવાબ હશે તે તમને જવાબ મળી જશે, ખૂબ જ સરળ છે 8/3 એટલે કે 3 દુ 6, 2.0 લખીશું 6 3 18 2 0 6 3 18 એટલે કે આવી રીતે અનંત સુધી જશે એટલે કે અહીંયા શું કરી શકીએ છીએ આપણે 2.6 અને 6 અનંત સુધી જશે એટલે કે 2.67 આનો જવાબ મળશે। એટલે કે ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 33મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે 47 નું વર્ગમૂળ શોધો એટલે કે આપણે આગળ જોઈ લીધું છે કે ટ્રીક કઈ રીતે ઇસ્તેમાલ કરવાની છે। તો જોવાનું કે 47 ના નજીકમાં કઈ સંખ્યાનું વર્ગમૂળ મળે છે એટલે કે 49 માઇનસ આપણે 2 લખી શકીએ છીએ, બરાબર છે। એટલે કે 49 નું વર્ગમૂળ કેટલું 7 જોવા મળે છે એટલે કે 7 - 7 દુ 14 એટલે કે 2 ગણા નીચે લખવાના એટલે અહીંયા શું થશે 7 - 1/7। હવે આનું સાદુરૂપ તો 49 - 1/7 એટલે કે 48/7 જોવા મળશે। હવે આપણે આનો ભાગાકાર કરી દઈએ તો શું થશે 48/7 તો 7 × 6 = 42, બરાબર છે। 6 વધે છે 0 લખીશું, કેટલા થશે 7 8 56 જોવા મળે છે, 4 લખીશું 0 લખીશું, 7 5 35 એટલે કે અહીંયા આવી રીતે જોવા મળશે એટલે કે જવાબ કેટલો મળ્યો 6.85। ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 34મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે, નાનામાં નાની સંખ્યા કઈ છે જે 525 ને જોડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બની જશે। એટલે કે આપણે આ ટાઈપના એક્ઝામ્પલ તો જોઈ લીધેલું છે તો આપણે વધુ એકવાર પ્રેક્ટિસ કરી દઈએ। કીધું શું છે કે 525 ને પૂર્ણ વર્ગ બનાવવાની છે અને કઈ સંખ્યાને ગુણવાથી બનશે। તો અહીંયા જોઈએ તો 3 ની ચાવીનો ઇસ્તેમાલ થશે। 3 ની ચાવી શું હતી કે બધી સંખ્યાનો સરવાળો અને જો 3 વડે ભગાશે તો આખી સંખ્યા પણ 3 વડે ભગાશે એટલે કે 5 + 2 7 અને 7 + 5 12 એટલે 12/3 થશે એટલે કે 4, બરાબર। એટલે શું થશે 3 × 3 7 3 21 જોવા મળશે, 3 5 15 જોવા મળશે। હવે અહીંયા જોઈએ તો અહીંયા 3 ની ચાવીનો ઇસ્તેમાલ થતો નથી તો આપણે 5 ની ચાવીનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ। તો 5 3 15 અને 5 5 25 જોવા મળે છે, બરાબર છે।
હવે જોઈએ 5 ની 4 7 પંચું 35 અને 7 એકા 7 જોવા મળે છે, બરાબર છે। તો 525 ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7। પૂર્ણ વર્ગનો મતલબ શું હતો કે તે બે સંખ્યા વડે ગુણાકાર હોવો જોઈએ। તો આ તો જોડ બની જશે, પરંતુ આપણે 3 ની જોડ બનાવી છે એટલે કે આપણે શું કરીશું? 3 વડે ગુણાકાર કરવો પડશે અને હજુ એક 7 ની જોડ પણ બાકી છે કે 7 વડે પણ ગુણાકાર કરવો પડશે, એટલે કે 7 ગુણ્યા 3 21, એટલે કે 21 એવી નાનામાં નાની સંખ્યા છે તેને 525 વડે ગુણાકાર કરીશું તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બની જશે, એટલે કે ઓપ્શનમાં ઓપ્શન નંબર ડી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 35મા નંબરનું એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 0.0001225 ભાગ્યા 0.0005329 નું માન શોધો। તો અહીંયા આપણે જોઈએ આપેલું શું છે? 0.0001225 ભાગ્યા 0.0005329 આપેલા છે। તો અહીંયા ઓબ્ઝર્વ કરવાની વાત શું છે કે પોઈન્ટ પછીની સંખ્યા આપણને સેમ આપેલી છે। અહીંયા હું તમને એક વસ્તુ સમજાવું કે હું અહીંયા એમ કહું છું 0.9 ભાગ્યા 0.8 આપેલા છે, તો આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ કે 0.9 ભાગ્યા 10 લખીશું, બરાબર છે। અને અહીંયા શું થશે? 8 ભાગ્યા 10 જોવા મળે છે, આટલા સુધી તો ખબર પડી જશે, એટલે કે શું થશે? 9 ભાગ્યા 10 અને ભાગાકારને ગુણાકારમાં લાવવું હશે 10 ભાગ્યા 8, આ બંને કટ થઈ જશે કે 9 ભાગ્યા 8 તમને અહીંયા જોવા મળે છે। એટલે કે અહીંયા આપણે શું સમજીએ કે પોઈન્ટ પછી સંખ્યા સેમ હશે તો સીધી તે સંખ્યા લખી દેવાનું, અને અહીંયા પણ ઓબ્ઝર્વ કરશો કે પોઈન્ટ પછી સંખ્યા સેમ છે તો અહીંયા શું કરીશું? આપણે વર્ગમૂળમાં 1225 ભાગ્યા 5329 લખી દઈશું। જો સંખ્યા સેમ નહીં હોય તો તમે આનો ઇસ્તેમાલ કરશો એટલે કે તમને અહીંયા જવાબ મળી જશે। હવે કરવાનું શું છે કે 1225 નું વર્ગમૂળ અને 5329 નું વર્ગમૂળ શોધવાનું છે, અને 1225 ની વર્ગમૂળની વાત કરીએ તો તે અહીંયા 35 જોવા મળે છે, અને 5329 ના વર્ગમૂળની વાત કરીએ તો અહીંયા 73 જોવા મળે છે, અને આપણે વર્ગમૂળ શોધવાની ટ્રીક સમજી ગયેલા છે। તો ઓપ્શન નંબર બી એ આનો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 36મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 1500 વત્તા વર્ગમૂળમાં 441 નું માન શોધવાનું છે, એટલે કે આ ટાઈપના પણ આપણે એક્ઝામ્પલ જોયેલા છે। તો કરતા શું હતા આમાં કે લાસ્ટમાં જે છે તેનો જવાબ લખીએ। તો 1500 અને 441 નું વર્ગમૂળ આપણને ખબર છે કે 21 જોવા મળે છે, તો શું થશે? 1500 વત્તા 21 એટલે 1500 ને 21 થઈ જશે। હવે આનું આપણે વર્ગમૂળ શોધવું છે તો અહીંયા શું કરવાનું છે કે આનું વર્ગમૂળ, અને વર્ગમૂળની ટ્રીક શું હતી કે લાસ્ટ બે સંખ્યાની જે લાઈન દોરીશું। હવે જોવાનું કે 1 એ કોના પાછળ? 1 અને 9 ની પાછળ આવે છે, બરાબર છે, એટલે કે લાસ્ટ અંક તો મળી ગયો, 1 મળશે કે 9 જોવા મળશે। હવે આપણે જોઈએ 15 ની વાત કરીએ તો 15 એ કોના વર્ગના વચ્ચે આવે છે? તો આપણને ખબર છે કે 3 નો વર્ગ અને 4 ના વર્ગની વચ્ચે 15 જોવા મળે છે, એટલે કે એ 3 મળશે। હવે લાસ્ટ અંક શોધવો છે તો શું કરે છે? 3 ગુણ્યા 4 એટલે કે 4 3 12, 12 કરતાં 15 મોટા છે તો મોટી સંખ્યા લેશું, જો નાના હશે તો નાની સંખ્યા લેશું, એટલે કે આનો જવાબ 39, એટલે કે ઓપ્શન નંબર બી જોવા મળશે। તો હવે જોઈએ આપણે 37મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળ 11 તેવી રીતે અનંત સુધી, એટલે કે આપણે આ ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા। તેમાં શું હતું કે વર્ગમૂળમાં 56 વત્તા વર્ગમૂળમાં 56 વત્તા વર્ગમૂળમાં 56 તે અનંત સુધી હતું। તો તેમાં શું કરતા હતા કે આપણે જે સંખ્યા આપે છે તેના ગુણાકાર કરવાનો, અને તેનો તફાવત 1 આવશે તો આપણે ટ્રીકનો ઇસ્તેમાલ કરતા હતા। પરંતુ અહીંયા જુઓ તો 11 ને એવા ભાગ નહીં પડે કે જેનો ગુણાકાર 11 અને તફાવત 1 હશે, તો ત્યારે શું કરીશું? આપણે અગાઉની ટ્રીકનો ઇસ્તેમાલ તો નહીં કરી શકીએ, તો ત્યારે આપણે આ ટ્રીકનો ઇસ્તેમાલ કરવાનો છે। ટ્રીક ખૂબ સરળ છે, જો ભાગ નહીં પડતા હોય અને તફાવત 1 નહીં હોય તો આપણે શું કરવાનું કે 4m + 1 ± 1 ભાગ્યા 2 લખી દઈશું। હવે સમજવાનું કઈ સંખ્યા રિપીટ થાય છે? 11, તો m બરાબર 11 લખી દઈશું। તો આપણે લખી દઈએ શું થશે? 4 ગુણ્યા 11 + 1, અહીંયા શું કીધું છે? ± 1, તો જો પ્લસ હશે તો આપણે પ્લસ લખીશું, જો માઇનસ હશે તો માઇનસ લખીશું, ભાગ્યા 2 તો આમ નામ રહેશે। તો શું થશે? 11 ચોક 44, 44 વત્તા 1 45 વત્તા 1 ભાગ્યા 2 આનો જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 38મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે?
વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 7 તેવી રીતે અનંત સુધી. તો ભાગ પાડીને તફાવત એક નથી થતો, તો આપણે ટ્રીક તો આપણે આનો ઇસ્તેમાલ કરવાનો છે. ટ્રીકમાં શું હતું? +/- 1/2 જોવા મળે છે. m બરાબર કેટલા લેવાના છે? 7 લેવાના છે. તો શું થશે? 4 × 7 + 1 +/- અહીંયા માઇનસ આપેલું છે એટલે કે માઇનસ લેશું, /2 થશે. જોઈ લઈએ. 7 ચોક 28 + 1 એટલે વર્ગમૂળમાં 29/1 -1/2 આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 39મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે? 111 નો વર્ગ શોધો. તો કીધું શું છે? 111 અને તેનો વર્ગ શોધો છે. એટલે કે આપણે બીજા વિડીયોમાં ડિસ્કસ કરેલું છે કે એકની સંખ્યા આપેલી હશે અને તેનો વર્ગ શોધવો હશે. તો કરીશું શું? ટ્રીકમાં શું હતું? કેટલા એક આપેલા છે? 3 આપેલા છે. તો શું કરવાનું? 1 2 3 લખી દેવાનું. ત્યારબાદ શું કરવાનું? એક સંખ્યા ઓછી કરીને જ્યાં સુધી 1 નહીં આવે ત્યાં સુધી લખવાનું, એટલે કે 2 અને 1. એટલે કે આ તમારો જવાબ મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી સાચો જવાબ મળી જશે. તેવી રીતે આપણે જોઈએ 40મા નંબરનો એક્ઝામ્પલ. કીધું શું છે? 9999 નો વર્ગ શોધો. તો 9999 નો વર્ગ શોધો. હવે આની ટ્રીકનું પણ ડિસ્કસ કરેલું છે. ટ્રીકમાં શું હતું કે એક ઓછો કરી દઈશું, એટલે કેટલા છે? 9998. ત્યારબાદ શું કીધેલું કે જ્યાં 9 હશે તેના નીચે 0 અને 8ના નીચે 1. તો 0 0 0 1 અને આનું ભેગું કરી દઈએ એટલે કે શું થશે? તમે આમ લખી શકો છો અને આ તમારો જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીવી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.